તો ભાઈ જે અજગર છે એને આપણે થેલીમાં મૂકી દીધો હતો. હવે આ જે એના ઈંડા છે એ ઈંડાને પણ સેફલી એની અંદર મૂકી અને ત્યારબાદ બંનેને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. ત્યારે હવે એના ઈંડા જે છે એને લઈ લઈશું બહાર. જય મકાડી આપ સૌને. છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તડવી આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. જય જોહાર, જય આદિવાસી. ભાવી જેતપુરથી લગભગ 2-3 કિલોમીટરના અંતરે આવેલું છે હિરપરી ગામ, જ્યાં આ ખેતર છે અને આ લીમડો છે. લીમડાની નીચે બખોલ છે. બખોલની અંદર એક અજગર છે જે ઈંડા સહિત બેઠો છે. મતલબ કે અત્યારે છેલ્લી ઉનાળી ચાલે છે તો એમના ઈંડાની સિઝન હોતી હોય એટલે ઈંડા મૂકે ને પછી વરસાદની શરૂઆત થાય ત્યારે એના બચ્ચા બહાર આવતા હોય છે. તો અજગર અંદર છે. આ લીમડો છે, લીમડાની બખોલ છે. હવે બખોલની અંદરથી એને આપણે ગ્લોવ્સ પહેરી લીધા છે અને સેફલી રેસ્ક્યુ કરશું. ત્યારબાદ એને એના નૈસર્ગિક વાતાવરણમાં જંગલમાં મુક્ત કરી દઈશું. પણ હવે એને કઈ રીતે કાઢી શકે એ જોઈએ. પણ એને જોવા માટે આપ જોઈ શકો છો હિરપરીના ઘણા ખરા લોકો અહીંયા ગાડી જોવા માટે એકત્રિત પણ થયા છે. ખૂબ જ સંખ્યામાં બધા એને જોવા માટે આવી ગયા છે. લગભગ 2-3 દિવસથી અહીંયા ખેત કામ કરતા હોય છે. હવે જે ચોમાસું પાક પકવવાની તૈયારી થતી હોય તો બધા એકત્રિત થતા હોય એના રીતે કામ કરતા હોય આજુબાજુ બધા ખેતરમાં. એ દરમિયાન આ રીતે આ બખોલ છે એની અંદર અજગર દેખો દીધો હતો. તો હવે અજગરને જોઈએ કઈ કન્ડિશનથી બહાર કાઢી શકાય. ત્યારબાદ એને ઈંડાને લઈ લઈશું બહાર ને પછી એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. હાથ ઘાલે છે મોની પાણી મારવાનું ની ભરાતા કોઈ પાસે નહીં જવાનું એમ ની જગ્યા થાય એમ પાસે નહીં જવાનું નહીં કરવાનું. હવે જે માદા હોય છે અજગર પાયથોન માદા એ અત્યારે ખૂબ જ ભૂખી પણ હોય છે આ દરમિયાન અને એની શક્તિ પણ બધી વિસ્તૃત થઈ ગઈ હોય છે. એટલે એનું શરીર પ્રમાણમાં સાવ નબળું થઈ ગયું હોય છે અને એટલે બહુ કાળજીપૂર્વક એને બહાર લેવો પડશે. એને નુકસાન ના થાય એ પ્રમાણે જ એને બહાર લેવો પડશે, કેમ કે અત્યારે એની બધી એનર્જી વેસ્ટ થઈ જતી હોય છે. જોઈએ શું કન્ડિશન થાય છે. તો અત્યારે આપણે છે ને આ જે લીમડો છે એની બખોલમાંથી અજગરને કાઢવાની કોશિશ કરી, પણ કન્ડિશન એવી છે કે ઈંડા છે અને એ છે એટલે ખેંચાય એવું નહીં કન્ડિશન. તો અત્યારે આ વુડ કટર મશીન જે છે ચેનસો એને લાવ્યા છે. હવે થોડું ઘણું કટ કરીએ, જગ્યા કરી અને પછી ત્યારબાદ એને સેફલી રેસ્ક્યુ કરવાની કોશિશ ચાલુ રાખીએ છીએ. અમારા બધાને આવી જાય. હા, અમારા આવી જાય પેલા મશીન વળાઈ દેવાનું, બધાને તો વળાઈ દેવાનું. ચાલુ કરી હોય ત્યારે સંભળાઈ દે અવાજ પીલવાના છે એમ કે જેમ અગાડી સૌને ફાઇનલી 4 કલાકની મહેનત
આ જે લીમડો છે એને આ જે થડની અંદર અજગર છુપાયેલો હતો, ઈંડા સહિત એનો ઈંડા મૂકેલા હતા, અને 4 કલાકની મહેનત બાદ આ થોડું ઘણું વુડ કટરથી અને કોળીથી કાપ્યું છે. ત્યારબાદ હવે થોડી કન્ડિશન દેખાય છે, એનું મોઢું દેખાય છે. તો હવે 4 કલાકની મહેનત જે છે એ સફળ થાય એવું લાગી રહ્યું છે. તો અત્યારે હવે આપણે જોઈએ એને રેસ્ક્યુ થાય કન્ડિશન લાગે છે તો ધીમા રહી અને રેસ્ક્યુ કરીએ. ત્યારબાદ પછી એને એના ઈંડાને બહાર લઈ લઈશું. પણ એક વખત એને આપણે આ જે ઈંડા અને જે અજગર છે એની અંદર એને બહાર કાઢવાની એકવાર કોશિશ કરીએ. જો નીકળી જતો હોય તો બહુ સારું છે. से कुलिया वाला हुई जम हम ना काली તો કોથરો આલો ને नहीं कोथरा है रे. अरे देવો सीजन છે કે વાત નહીં થાય એટલે હોઈ ગયો આલો નથી ભાઈઓ બીની અંદર જતો રહીએ બીની અંદર જતો રહીએ બીની ને એવું કઈ નહીં પણ એ ચોટી ગઈ ને ગાડી જોશે નહીં. બરફ બોકડો છે ને ધીમે હો હા મઈ જાય છે પણ બારો નહીં થતો. उतरते रहता रे चलो हवा हो रहा है हवा हो रहा आवाज शिकार टींडो बनो જે હોય તે ઈંડાની બહુ ચિંતા કરે ડેન્જર જ છે ત્યારમાં તો પાછી પકડાઈ ગઈ વાઠો તો વરે અવાજ નહીં કરવાનો આ વાત તો ફાઇનલી જે અજગર છે એને આપણે 4-5 કલાકની મહેનત આ લીમડો કાપી અને એને કાઢી લીધો છે. હવે એને થેલામાં મૂકીએ ત્યારબાદ એને પછી એના ઈંડાને પણ સેફલી લઈ લઈએ. પછી એને એના નૈસર્ગિક વાતાવરણ મુક્ત કરીશું. લાવજો ખેલી હાલ ઈંડો માટે કૂકું જોઈશે અને રેતું કે કાદો જોઈશે. મોક્ષ કસકનું વેલા ચંપલિયાનું છે કે ને કાસડવા ને નાહે હું લેવા આ મારા હાથમાં મોજા છે આને મૂકી દીધો છે આ થેલાની અંદર. હવે જેના ઈંડા છે એને લઈ લઈશું કંઈક બોક્સમાં.
તો ભાઈ જે અજગર છે એને આપણે થેલીમાં મૂકી દીધો હતો. હવે આ જે એના ઈંડા છે સારું એ ઈંડાને પણ સેફલી એની અંદર મૂકી અને ત્યારબાદ બંનેને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દઈશું. ત્યારે હવે એના ઈંડા જે છે એને લઈ લઈશું બહાર. પેલું ખોખું અમે કીધું ને પરાર જરીક વારી આલો મેં એટલે મેં મૂકી દીધું. ચાલો રાખજી થોડો થોડું વખત મેં જાઓ. લાવે છે? હા, તો એ બધી પરાર હરાવવા. ઓકે. બેટરું મારો તા ખબર પડે. આ વાવાઝોડું આવશે ને તો અઘરું છે આ લીમડાનું પણ. એ કઈ દે પણ આ કપાય તો વધારે કશું નહીં પણ ગરવાના મેં ચિંતા નહીં કેવું લીમડો કદી ના પડે. હે? આયુ કારણ કે મગતું છે ને આયુ જે બધા અલગ અલગ ઈંડો થાય પણ એને ચોટાડી દઈએ. મોજા પણ તમારા કેનાલ બાજુ મૂકી દે. પેલી બાજુ એ બાજુ છોડી જાય બધા. કેટલું બધું કાપ્યું